અરવલ્લીની ઇન્દ્રાસી નદીમાં ડૂબેલા એક વ્યક્તિની શોધખોળ યથાવત છે। લીલછા મુનાઈ ડીપ પરથી નદીમાં કાર તણાતા 3 લોકો ડૂબ્યા હતા। ડૂબેલા 3માંથી 2 વ્યક્તિઓનું કરાયું હતું રેસ્ક્યુ। મોડાસા ફાયર ટીમના લાપતા યુવકની શોધખોળના પ્રયાસ યથાવત છે। ભિલોડા વહીવટીતંત્ર અને પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે। સ્થાનિકોએ આજે સવારે નદીમાંથી કાર બહાર કાઢી। તો એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ છે અને તેની વચ્ચે અરવલ્લીની ઇન્દ્રાસી નદીમાં ડૂબેલા એક વ્યક્તિની શોધખોળ હજુ પણ યથાવત છે। એક તરફ ઇન્દ્રાસી નદીમાં પૂરની પરિસ્થિતિ છે, ત્યારે લીલછા મુનાઈ ડીપ પરથી નદીમાં કાર તણાઈ હતી, જેમાં 3 લોકો ડૂબ્યા હતા। ડૂબેલા 3માંથી 2 વ્યક્તિઓનું તો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું, પરંતુ એક યુવક લાપતા છે, જેની હજુ પણ શોધખોળ ચાલી રહી છે। હજુ સુધી યુવકની કોઈ ભાડ મળી નથી। મોડાસા ફાયર ટીમના લાપતા યુવકની શોધખોળના પ્રયાસ હજુ પણ યથાવત છે। ભિલોડા વહીવટીતંત્ર અને પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે। યુવકને શોધવાની કામગીરી ચાલી રહી છે। આજે સવારે જ સ્થાનિકોએ નદીમાંથી કારને બહાર કાઢી છે। કાર તણાઈ હતી અને એ કારમાં 3 લોકો સવાર હતા, જેમાંથી 2 લોકોને તો બચાવી લેવામાં આવ્યા છે, 2 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર 2 અલગ અલગ છે। એક તરફ જ્યારે પાણીમાં કાર તણાઈ હતી તે સમયના દ્રશ્ય છે ઇન્દ્રાસી નદીમાં જે પાણીનો ધસમસતો પ્રવાહ છે અને તેમાં કાર તણાતી તમે જોઈ શકો છો। બીજી તરફના દ્રશ્ય છે કે જ્યાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। 2 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, પરંતુ એ કારમાં સવાર એક યુવક કે જે હજુ પણ લાપતા છે, હજુ સુધી તેની કોઈ જ ભાડ મળી નથી। ફાયર વિભાગની ટીમ કામગીરી કરી રહી છે। શોધવા માટેની કામગીરી હજુ પણ યથાવત છે, પરંતુ પાણીનો પ્રવાહ વધારે છે, તેના કારણે શોધખોળમાં પણ થોડી અગવડ પડી રહી છે। એક યુવકને શોધવા માટેની કામગીરી હજુ યથાવત છે। અરવલ્લીમાં ભારે વરસાદ પડ્યો, બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ છે, તેના કારણે ઇન્દ્રાસી નદી 2 કાંઠે વહી રહી છે અને તે સમયે આ દુર્ઘટના બની। સાબરકાંઠામાં અવિરત વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું છે। હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા। સગુન સોસાયટી, શાસ્ત્રીનગર, કર્ણાવતી સોસાયટી, નિકુંજ સોસાયટીમાં જળભરાવ થયો છે। અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા સ્થાનિકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોએ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે। સાબરકાંઠામાં વરસાદી માહોલ છે, અવિરત વરસાદથી જનજીવન ખોરવાયું છે। હિંમતનગરના આ દ્રશ્ય તમે જુઓ, હિંમતનગરમાં પાણી ભરાઈ ગયા છે રહેણાંક વિસ્તારોમાં। વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે અગવડતા વેઠવાનો વારો આવ્યો। હિંમતનગરમાં ગત રાત્રિએ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે અને તારાજી સર્જી છે। ત્યારે આપણે હિંમતનગરના સહકારીજી વિસ્તારમાં પહોંચ્યા છે, જ્યાં ગાડીઓ, વાહનો છે તે પાણીમાં ગરકાવ થયા છે। આપ જોઈ રહ્યા છો કે 2 વ્હીલર, 4 વ્હીલર પાણીમાં છે તે તરી રહી છે। નાના બાળકો પણ પાણીમાં આવતા મજબૂર બન્યા છે અને પાણી છે તે ડીચરસમમાં ભરાઈ જતા વાહનો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને અવરજવર માટે લોકોને રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને સ્થાનિક લોકોને પારેવાર મુશ્કેલી છે તે અહીંયા જોવા મળી રહી છે। સ્થાનિક લોકોને અહીંયા ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે। ત્યારે આપણે સ્થાનિક મહિલા સાથે જ વાત કરીશું। શું કહેશો, હાલ ભારે વરસાદને પગલે વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે, ભારે નુકસાની, તંત્ર સામે કેવો રોષ? અહીંયા છેલ્લા કેટલા 17-18 વર્ષથી બહુ જ પાણીની તકલીફ છે કે જે અમે બહુ સારી રીતે તકલીફમાં પડી રહ્યા છીએ। તો એનો નિકાલ કરવા માટે આજ દિન સુધી કોઈ તંત્રએ વ્યવસ્થા કરી નથી। તો એ તંત્ર વ્યવસ્થા કરે એ માટે હું અપીલ કરું છું। અમારા લગભગ અહીંની તમામ જે ગાડીઓ છે બધી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। બીજું કે અમારા અંડરગ્રાઉન્ડ ટાંકામાં ટોટલી વરસાદનું પાણી પણ મિક્સ થઈ ગયું છે અને બહાર પણ નીકળવા માટે બહુ તકલીફ પડે છે। પીવાના પાણીના ટાંકામાં પાણી મિક્સ થતા રોગચાળાની પણ ભીતિ છે તે અહીંયા સર્જાઈ રહી છે અને બીજી તરફ આ વાહનો છે તે પાણીમાં ગરકાવ થતા વાહનો પણ બંધ થવાની જે બંધ થઈ ગયા છે। વાહનો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે અને નીકળવા પણ નીકળી ન શકે તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે અને ઢીચણસામાં પાણી ભરાતા વાહન ચાલકો અને સહિતના સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। ત્યારે ઘરમાં પાણી ઘૂસી જતા આપ જોઈ રહ્યા છો કે ઘરના જે પગડિયા સુધી પાણી ઘૂસી ગયા છે, જેને લઈને લોકોને બહાર નીકળવું ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। ઘરની અંદર પાણી ઘૂસી જતા વૃદ્ધો સહિતના બાળકોને પણ હાલ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હાલ વાહનો સહિત પાણીમાં ગરકાવ થતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર સામે ખૂબ રોષ વ્યાપી રહ્યા છે અને તંત્ર સામે પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ છે તેવું પણ હાલ તો કહી રહ્યા છે। સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર।
સાબરકાંઠાના હિંમતનગરમાં તંત્રના પાપે પ્રજા મુશ્કેલીમાં છે. આખી રાત આવેલા વરસાદને પગલે અવની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક સવાલો, પાણીમાં ગરકાવ, અનેક વાહનો જે ડૂબ્યા છે તેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘર પાસેના પ્લોટમાં પાર્ક કરાયેલી અનેક કાર પાણીમાં ડૂબી. અગાઉ વારંવાર પાણી નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકોએ રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન કરતા લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. નગરમાં ગત રાત્રે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા આજે અવની પાર્ક સોસાયટી, પ્રજ્ઞા સોસાયટીની અંદર હાલ પાણીમાં જે ગાડીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ છે. 20 થી 25 ગાડીઓ છે તે પાણીમાં ગરકાવ થતા ક્રેનની મદદે આ ગાડીઓ છે તે બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક લોકોએ ક્રેન દ્વારા ગાડીઓ છે તે બહાર કાઢી રહ્યા છે. ત્યારે સ્થાનિક સાથે વાત કરીશું. શું કહેશો, હાલ કેવી પરિસ્થિતિ, કેટલી ગાડીઓ ફસાઈ છે અને કેટલું નુકસાન? હાલ બહુ ગાડીઓ ફસાઈ ગયેલી છે, બહુ નુકસાન થયું છે. કેટલી ગાડીઓ નુકસાન? 10 ગાડીઓ અંદર ફસાયેલી છે. ને પ્રયાસ ચાલુ છે હજુ નીકળવાનો. શા કારણે પાણી ભરાયા છે? વરસાદના કારણે બધું પાણી ભરાઈ ગયું છે. આગળના પાણીનો વધારે ભાવ થવાથી ગાડીઓ અંદર વધી. કઈ સોસાયટીમાં પાણી ભરાયા છે? અમની પાણી અવની પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા છે. આપ જોઈ રહ્યા છો કે ક્રેનની મદદે ગાડીઓ છે તે કાઢવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક લોકો દ્વારા કામગીરી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી ન કરતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ છે તે વ્યાપ્યો છે. સંદીપ પટેલ, વીટીવી, અવની પાર્ક સોસાયટી. સાબરકાંઠાના હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ છે. એક જ રાતમાં હિંમતનગર શહેર બેટમાં ફેરવાયું. શહેરમાં જ્યાં જુઓ ત્યાં જળભરાવની સ્થિતિ છે. મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ગાયત્રી મંદિર રોડ, બેરણા રોડ, શારદા કુંજ સોસાયટીમાં પણ પાણી ભરાયા. યશસ્વી બંગલોઝ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. ચારે તરફ પાણી ભરાતા લોકોના ધંધા રોજગાર બંધ થયા. લીંબચ માતા મંદિરની બાજુમાં રસ્તો આવેલો છે. ત્યાં હાલ ઢીચણસામાં પાણી ભરાઈ ગયા છે. આ જે સોસાયટી છે તે બેટમાં ફેરવાઈ છે અને રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ આ ગાડીઓ છે તે ગાડીઓના ટાયર પણ પાણીમાં ગરકાવ થતા હોય છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. ત્યારે આ જ્યાં જુઓ ત્યાં પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે ને જે સ્થાનિક લોકો છે તે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. ફરી એકવાર સોસાયટીમાં આ જે રહીશો છે તેમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જે સોસાયટીના રહીશો ઘરમાં રહેવા મજબૂર છે. હાલ આ જે ટ્રેક્ટર જે જઈ રહ્યું છે, જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર દ્વારા જે કચરો છે તે લેવા માટે આવ્યો છે, પણ પાણીમાં ગરકાવ થયું છે અને સમગ્ર મામલે હાલ તો કોઈ પણ જગ્યાએ કોઈ જોવા નથી મળતું, જેને લઈને નાના બાળકો, વૃદ્ધો સહિતના લોકો છે તે પોતાનો ધંધો રોજગાર બંધ રાખવાની ફરજ પડી છે અને પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. બાળકો સ્કૂલમાં જઈ નથી શક્યા. બાળકોને લઈને જ્યારે તેના માતા પિતાઓ આવતા હોય, છાસ દૂધ લેવાની પણ ફરજ પડતી હોય, ત્યારે લેવા માટે જતા હોય ત્યારે ચાલીને ઘૂંટણસમા પાણીની અંદર ચાલીને મજબૂરીમાં એ જવું પડતું હોય છે. હોસ્પિટલ જવાનું કારણ હોય, જો હોસ્પિટલ જવાનું હોય તો તે લોકોને જવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ હિંમતનગરના સહિતના આસપાસના જે સોસાયટીવાળા છે, જે નીચાણવાળા વિસ્તારમાં છે, તેમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર. સાબરકાંઠાના હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ છે. કર્ણાવતી, શાસ્ત્રીનગર, શ્યામસુંદર અને શ્રીધર યોગીનગર સોસાયટીમાં પણ પાણી ભરાયા. અનેક રજૂઆત છતાં કામગીરી ન થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સોસાયટીઓમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો હિંમતનગરના છે. સાબરકાંઠામાં ભારે વરસાદ છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં જળબંબાકારની પરિસ્થિતિ. રસ્તા પર જાણે નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ છે. સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે. કર્ણાવતી, શાસ્ત્રીનગર, શ્યામસુંદર અને શ્રીધર યોગીનગર સોસાયટીના આ દ્રશ્ય કે જ્યાં પાણી ભરાઈ ગયા. અનેક રજૂઆત છતાં કામગીરી ન થતી હોવાથી સ્થાનિકોમાં પણ ભારે રોષ છે. સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે તંત્રના કારણે સ્થાનિકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. સોસાયટીઓમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. સવારનો 6 વાગ્યાનો વરસાદ બંધ થયો છે. હજુ સુધી નગરપાલિકા અહીં જોવા આવી નથી. બધું પાણી ભરાઈ ગયું છે. દૂધ લેવા જવું હોય, છોકરાઓને સ્કૂલે જવું હોય, બધું અત્યારે કશું ઘરમાંથી બહાર નીકળાય એવું જ નથી. અત્યારે અમારે અહીંયા રહેવા 6 થી 7 વર્ષ થયા, હજુ સુધી આ જ પરિસ્થિતિ છે. તકલીફ દૂધ લેવા જવું હોય, છોકરાઓને સ્કૂલે મૂકવા જવા હોય તો કઈ રીતે જવું? અત્યારે બહુ બધી ઘણી બધી પરિસ્થિતિઓ ખરાબ છે અત્યારે.
તો સાંભળ્યું તમે કે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે. આખી રાત સાબરકાંઠામાં વરસાદ પડ્યો અને વરસાદના પગલે હિંમતનગરની દશા બદલાઈ ગઈ. દ્રશ્યમાં તમે જુઓ કે જ્યાં જુઓ ત્યાં તમને માત્ર પાણીને પાણી જોવા મળી રહ્યું છે. હિંમતનગરના મોટાભાગના વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને સાથે જે રહેણાંક વિસ્તાર, નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અને હિંમતનગરના જે લોકો છે એ તંત્ર સામે બળાપો ઠાલવી રહ્યા છે કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પરંતુ છતાં પણ રજૂઆતોને ધ્યાને ન લેવામાં આવી અને તેના કારણે તંત્રના પાપે આજે સ્થાનિક લોકોએ પરેશાન થવું પડી રહ્યું હોવાના આક્ષેપો લગાવ્યા છે. તંત્રએ જે પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓ કર્યા હતા એ દાવા પણ પોકળ સાબિત થતા અહીં જોવા મળી રહ્યા છે અને સ્થાનિક લોકોમાં એટલે જ રોષ છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તંત્ર દ્વારા જે મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવી રહ્યા હતા પ્રી મોન્સૂન પ્લાન અને પ્રી મોન્સૂન કામગીરીના, એ કામગીરી અહીં ક્યાંય જોવા મળી રહી નથી અને સ્થાનિક લોકોએ અત્યારે ભારે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ દ્રશ્ય તમે જુઓ કે એક રાત ભારે વરસાદ પડ્યો અને હિંમતનગરની દશા બદલાઈ ગઈ. હિંમતનગર અત્યારે જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. હિંમતનગરમાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. અલગ અલગ વિસ્તારના દ્રશ્ય વીટીવી ન્યૂઝે આપને બતાવ્યા. કર્ણાવતી, શાસ્ત્રીનગર, શ્યામસુંદર અને શ્રીધર યોગીનગર સોસાયટી હોય કે પછી અવની સોસાયટી હોય, આ તમામ વિસ્તાર અત્યારે અહીં પાણી ભરાઈ ગયું છે. અનેક રજૂઆત છતાં કામગીરી ન થતી હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. દ્રશ્યમાં તમે જુઓ કે જે વાહનો છે, વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે અને તેના કારણે જે સ્થાનિક લોકો છે તેમને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે. અત્યારે હિંમતનગરમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, કારણ કે રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે અત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં પણ મોડી રાતથી જ ભારે વરસાદ હતો અને ભારે વરસાદના પગલે હિંમતનગરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. આ સાથે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. જે નીચાણ વિસ્તારમાં વસતા લોકો છે તેમના ઘરમાં પાણી ભરાતા તેમની ઘરવખરી પલળવાની પણ નુકસાની છે તેમને. અને આ જે દ્રશ્ય તમે જુઓ કે રસ્તા પર જે વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે અને તેમાંથી લોકો વાહન પસાર કરવા માટે મજબૂર બન્યા છે. બીટીવી ન્યૂઝ આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે. એક તરફ રાજ્યભરમાં વરસાદી માહોલ છે, અનેક વિસ્તાર એવા છે કે જ્યાં લોકોએ ભારે મુશ્કેલી અને નુકસાની વેઠવી પડી રહી છે. ત્યારે આ હિંમતનગરના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. હિંમતનગરના અલગ અલગ જે વિસ્તાર છે જ્યાં પાણી ભરાઈ ગયું છે, મોટાભાગનો વિસ્તાર હિંમતનગરનો અત્યારે જ્યાં જળ ભરાવો થયો છે અને આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રસ્તા પર તો પાણી ભરાયેલા છે, તેની સાથે સોસાયટીઓમાં પણ પાણી ભરાયેલા છે. લોકોએ જે વાહનો પાર્ક કરેલા છે તેમાં વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે અને એટલા ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. તો અલગ અલગ દ્રશ્ય છે તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ. આ બંને દ્રશ્ય છે કે જે હિંમતનગરના છે અને આ બંને દ્રશ્યમાં તમે જુઓ કે તમને માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. બુલેટિનમાં આગળ વાત કરીએ અંકલેશ્વરની. તો અંકલેશ્વરમાં 2 કલાક વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે. અંકલેશ્વર પાલિકા પ્રમુખના વોર્ડમાં કમર સુધીનું પાણી ભરાયું. કમર સુધી ભરાયેલા પાણીમાંથી અવરજવર કરવા માટે લોકો મજબૂર છે. વર્ષોથી સ્થાનિકો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાણીમાં ગરકાવ ઝૂંપડપટ્ટી વિસ્તારના આકર્ષી દ્રશ્યો પણ સામે આવ્યા છે. પાણી ભરાઈ જતા નેશનલ હાઈવે 48ને જોડતો માર્ગ પણ પ્રભાવિત થયો. આંબલા ખાડીમાં 2 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. આંબલા ખાડીનું પાણી સ્થાનિકો માટે આફત બન્યું. તો અંકલેશ્વરમાં માત્ર 2 કલાક વરસાદ વરસ્યો અને 2 કલાક વરસેલા વરસાદની સાથે વિનાશના દ્રશ્યો પણ સામે આવ્યા. આ બંને દ્રશ્ય અંકલેશ્વરના છે. એક તરફ આકાશી દ્રશ્ય છે, જુઓ તમે કે તમને ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે. રસ્તા પર પણ પાણી ભરાઈ ગયેલું છે. બીજી તરફ અંકલેશ્વર પાલિકા પ્રમુખના વોર્ડમાં જ કમર સુધીનું પાણી ભરાયેલું છે અને કમર સુધીના પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વાત કરીએ પંચમહાલની. તો પંચમહાલના પાવાગઢમાં જોવા મળ્યું પ્રકૃતિનું રમણીય સ્વરૂપ. વરસાદને પગલે પહાડો વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. પાવાગઢના અનેક નાના મોટા ઝરણા અને ધોધ જીવંત થયા. પર્વતો પર ચારે તરફ હરિયાળી છવાઈ છે. સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ સ્વર્ગ જેવો અનુભવ આપી રહી છે. પર્વતો પર વનરાજી ખીલી ઉઠતા નયન રમ્ય નજારો જોવા મળ્યો. તો આ દ્રશ્ય તમે જુઓ. આંખોને ટાઢક આપતા દ્રશ્યો સામે આવ્યા છે પંચમહાલના પાવાગઢમાંથી. પર્વતીય વિસ્તાર છે અને અહીં વરસાદના આગમનની સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠી છે અને આ રમણીય સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વરસાદના પગલે પહાડો વચ્ચે નાના મોટા જે ઝરણાઓ છે, નાના મોટા જે ધોધ છે એ ફરીથી સક્રિય થયા છે અને ફરીથી ધોધ ધબકતા થતા
આ સુંદર નજારો જોવા મળ્યો. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી લોકોના ઘર આંગણે નદીનું આગમન થયું. ભારે વરસાદથી હાલોલ શહેરના રસ્તાઓમાંથી નદી વહેતી થઈ. મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં કમરથી ઉપર સુધી પાણી ભરાઈ ગયું છે. પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહનો પણ તણાયા. કમર સુધી ભરાયેલા પાણીમાં લોકો હેરાન થયા. તો આ દ્રશ્ય જુઓ તમે, પંચમહાલથી સામે આવ્યા છે. પંચમહાલમાં ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે લોકોએ જે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. બજારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તા પરથી જાણે કે નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ છે. અને જે આ પાણી વહી રહ્યું છે તેનો પ્રવાહ તમે જુઓ કે આ રસ્તા પર વચ્ચે આવતી તમામ વસ્તુઓને જાણે કે પોતાના પ્રવાહમાં ખેંચી લઈ જવા માટે તત્પર હોય તે પ્રકારની આ સ્થિતિ છે. અને અહીંથી કેટલાક વાહનો તણાયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. મુખ્ય બજારમાં પણ કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહનો પણ તણાયા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. કમર સુધીના પાણી ભરાયેલા છે અને તેમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. પંચમહાલમાં મુશળધાર વરસાદ આવ્યો અને તેની સાથે આ દ્રશ્યો પણ. પંચમહાલ જિલ્લામાં મુશળધાર વરસાદ છે. હાલોલમાં 8 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા. જવાહરનગર નાકોડા દર્શન વિસ્તારમાં પાણી ભરાયા. સ્થાનિકો પાણીનો નિકાલ કરવા માટે કવાયત હાથ ધરી છે. તંત્રને અનેક રજૂઆત છતાં કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ છે. તો આ દ્રશ્ય તમે જુઓ, પંચમહાલના હાલોલમાંથી સામે આવ્યા છે કે જ્યાં 8 ઇંચ વરસાદ પડતાની સાથે પાણી ભરાઈ ગયા છે. જવાહરનગર નાકોડા દર્શન વિસ્તારમાં પાણી ભરાયા અને આ પાણીનો નિકાલ કરવા માટે સ્થાનિકોએ જાતે જ મેદાનમાં આવવું પડ્યું છે. જી હા, કારણ કે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી રહી. અત્યારે આ દ્રશ્ય તમે જુઓ કે રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. વાહનોના ટાયરો ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે અને આ પાણીનો નિકાલ કરવા માટે સ્થાનિકો જાતે મેદાનમાં ઉતર્યા છે. જવાહરનગર નાકોડા દર્શન કે જે પાણી થઈ ગયું છે, વાહનો ડૂબી ગયા છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને હજુ પણ વરસાદ યથાવત છે. ધોધમાર વરસાદને લીધે હાલોલ નગરમાં પાણી જ પાણી થયા છે. છેલ્લા 2 કલાકની અંદર 8 ઇંચ કરતાં વધુ વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આપણે છે ગોધરા હાઈવે પર લોકોની ગાડીઓ ગળાડૂબ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જે દર્શન સોસાયટી છે, દર્શન સોસાયટીની અંદર 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. ગાડીઓ પણ ગળકાવ થઈ ગઈ છે, જેના કારણે કાઢવામાં મુશ્કેલી થઈ રહી છે. હાલ જોવા જઈએ તો જે બેંકો છે એ બેંકો પણ પાણીમાં ગરકાવ થઈ છે. બેંકો પણ હજુ સુધી ખોલી નથી. પાણીના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. હાલ જોવા જઈએ તો આપણે છે સ્થાનિક લોકો છે, કયા પ્રકારની તકલીફ છે? એ તો બહુ બધી તકલીફ છે. 5 ફૂટ જેટલું પાણી નાકોડા દર્શનમાં ભરાઈ ગયેલું છે. વહેલી સવારથી બધી ગાડીઓ ડૂબાઈ ગઈ છે અંદર, એટલે બહુ તકલીફ પડી રહી છે. કોઈ તંત્ર દેખવા આવ્યું છે કે નહીં? કોઈ તંત્ર દેખવા આવ્યું નથી ને કોઈ પણ સર્વિસ કરતા નથી. બધા ડાયરેક્ટ ઓફિસમાં બેસીને જ કામ કરે છે. ખાલી ઓફિસોમાં બેસીને કામ કરે છે. અન્ય લોકો છે, શું કેવું છે તમારે? તંત્રને બહુ બેદરકારીના કારણે અહીંયા આગળ જળબંબાકાર ખતરનાક કન્ડિશન છે અને ઘરમાં 10 થી 12 ફૂટનું પાણી, હજી આગળની સોસાયટી 10 થી 12 ફૂટનું પાણી છે અંદર. કેટલા સમયમાં આ પાણી પડ્યું છે? આ પાણી સવારે 5 વાગ્યાથી ચાલુ થયું છે, હજુ સુધી પાણી નીકળતું નહીં. તંત્ર બધા ભેગા થઈને અહીંયા આગળ હવે સરકારી તંત્ર આવ્યું છે અને જેસીબીથી કામ ચાલુ છે. પાણી બહુ નુકસાન કર્યું છે અહીંયા આગળ, જબરજસ્ત. પાણીએ ઘણું બધું નુકસાન કર્યું છે. ગોધરા રોડ પર પાણી જ થઈ જવાને કારણે લોકો બી પરેશાન થઈ ગયા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર કેટલા ખડે પગે રહીને લોકોની મદદ કરે છે. વિવેક સુતાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ. અરવલ્લીના ભિલોડામાં ભવનાથ મંદિરમાં હાથમતી અને ઇન્દ્રાશી નદીનો જળાભિષેક. મંદિરના ગર્ભગૃહમાં રહેલું શિવલિંગ નદીના પાણીમાં જળમગ્ન થયું. જૂના ભવનાથ મંદિર પાસેનો ડેમ ઓવરફ્લો થતા ગર્ભગૃહમાં પાણી ભરાયા. ભક્તોની સલામતી માટે ભિલોડાથી જૂના ભવનાથ સુધી રસ્તો બંધ કરાયો છે. મંદિર તરફના રસ્તા પર પાણી ફરી વળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, અરવલ્લીના છે. ભિલોડામાં ભવનાથ મંદિરમાં હાથમતી અને ઇન્દ્રાશી નદીનો જળાભિષેક અને આ દ્રશ્યમાં તમે જુઓ કે મંદિરના ગર્ભગૃહમાં પણ પાણી ભરાઈ ગયું છે અને શિવલિંગ નદીના પાણીમાં જળમગ્ન થયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા. જૂના ભવનાથ મંદિર પાસેનો જે ડેમ છે એ ઓવરફ્લો થતા આ ગર્ભગૃહમાં પાણી ફરી વળ્યા. વર્ષોનો અનુભવ કહેવાય છે કે એના શરણે આવ્યા પછી કોઈ ખાલી હાથે નથી જતું. તમામ લોકોના દુઃખ દર્દ રોગ નિર્મૂળ થાય છે. આ હાલ પૂરેપૂરો ડેમ પાણીના લીધે ઓવરફ્લો થયો છે.
અને મંદિરની અંદર સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે અને એમના પગ પખાડે છે, એમના ઉપર અભિષેક થાય છે. આ લાભ પણ લેવો અનેરો છે. આ ધર્મપ્રેમી સનાતન ધર્મના લોકોને વિનંતી છે કે આપ એનો અનેરો લાભ લો અને અવશ્ય એમના ચરણે શીશ નપાવી આપની મનોકામના પૂર્ણ.